વૈશ્વિક મેક્રોથી શરૂ કરીએ. ઘણી સેન્ટ્રલ બેન્કો પોલિસી દર ઘટાડે છે, પરંતુ લોંગ ટર્મ બોન્ડ yields વધી રહી છે. જેમ કે વ્યાજ દર ઘટાડાના સમયમાં યુએસ ફેડે અંદાજે 175 બેસિસ પોઈન્ટ ઘટાડ્યા છે. છતાં 10 વર્ષનું અમેરિકી ટ્રેજરી yield અંદાજે 50 બેસિસ પોઈન્ટ વધ્યું છે. જાપાનમાં yield લગભગ 130 બેસિસ પોઈન્ટ વધીને 50 વર્ષના ઉચ્ચ સ્તરે છે. તમે શું માનો છો? સોનલ, તમે તો શરૂઆતમાં જ બહુ મુશ્કેલ સવાલ પૂછ્યો, પરંતુ આ હકીકત છે. મને લાગે છે, જો તમે 1.5 વર્ષ પહેલા કોઈને પૂછ્યું હોત તો તેમને એમ જ આશા હોત કે જ્યારે મોટાભાગની કેન્દ્રીય બેંકના વ્યાજદરમાં ઘટાડાનો સમય આવશે ત્યારે તરત જ લોંગ ટર્મ બોન્ડ yieldsમાં ખૂબ ઝડપી ઘટાડો થશે. પરંતુ આવું થયું નથી. આની પાછળ ઘણા કારણ છે. એક મોટું કારણ એ પણ છે કે ઘણા દેશ અત્યારે પણ પોતાના સરકારી ખર્ચને વધારવા પર ભારણ આપે છે અને આ જ કારણે ભલે ફેડરેશને શોર્ટ ટર્મ માટે વ્યાજદર ઘટાડ્યા છે, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા બોન્ડ જારી કરવાના સતત દબાણના કારણે લોંગ ટર્મ બોન્ડ yields પર આની અસર નથી પડી. આ જ કારણ છે વધારે બોન્ડ જારી થવાનું, ફિસ્કલ ડેફિસિટ અને મોંઘવારી બાબતે ચિંતાના કારણે ટર્મ પ્રીમિયમ વધી રહ્યું છે. આપણે એ પણ યાદ રાખવાનું રહેશે કે અમેરિકામાં ભલે વ્યાજદર ઘટાડવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવમાં રિપોર્ટ કરવામાં આવેલ મોંઘવારી દર તેના ટાર્ગેટ લેવલ કરતાં વધારે છે. અને અંતે આપણે જાપાનના કેસ પર આવીએ, જ્યાં આપણે વાસ્તવમાં આના પર વાત નથી કરી રહ્યા કીશું. પરંતુ હકીકત એ છે કે જાપાની બોન્ડ yields ખૂબ ઝડપથી ઉપર ગયા છે. સોનલ, ગત માહોલની તુલનામાં આ એક મોટો બદલાવ છે. તે સમય દરમિયાન જ્યારે પણ ગ્લોબલ કેપિટલ માર્કેટ્સમાં કોઈ પણ પ્રકારની ઉથલપાથલ થતી હતી, તરત જ યેનની કિંમતોમાં ઘટાડો જોવા મળતો હતો અને જાપાની બોન્ડ yields નીચે જતા હતા. આના પરિણામે જાપાનીઝ બોન્ડ માર્કેટ દુનિયાભરના કેરી ટ્રેડર્સ માટે સૌથી પસંદગીનું ઉધાર લેવાનું સ્થળ હતું, જ્યાં યેનમાં પૈસા ઉધાર લેવાતા, કેપિટલના ખર્ચની દ્રષ્ટિએ સસ્તી કરન્સી, અને એ પૈસા દુનિયાના બીજા ભાગોમાં ઊંચા yield મળતા હોય ત્યાં રોકવામાં આવતા. તો આ જ યેન કેરી ટ્રેડની શરૂઆત હતી. તો અહીંથી જ વાસ્તવમાં યેન કેરી ટ્રેડની શરૂઆત થઈ હતી. તમે આ ચાર્ટમાં જોઈ શકો છો કે જાપાનમાં દરોમાં થયેલો ઉછાળો ખૂબ નોંધપાત્ર રહ્યો છે. વધારે ફિસ્કલ ડેફિસિટ, નબળો યેન અને નિશ્ચિત રૂપે તેના નક્કી ટાર્ગેટ લેવલથી ઘણી વધારે મોંઘવારી. આ એ બધાની મિક્સ અસર છે. અને આ જ કારણે 10 વર્ષના બોન્ડ yield વધીને 3.4% સુધી પહોંચી ગયા છે. સૌથી ઊંચા સ્તરે, જેને તમે ચાર્ટમાં જોઈ શકો છો. એટલું જ નહીં, આ 50 વર્ષોમાં તેના મહત્તમ સ્તરે છે. અને આનાથી એ સમસ્યા થઈ રહી છે કે ઘણા ઇન્વેસ્ટર, જે આ કેરી ટ્રેડનો ઉપયોગ કરી જાપાનમાં સસ્તામાં ઉધાર લઈને દુનિયાના અન્ય ભાગોમાં રોકાણ કરતા હતા, હવે તેમને આ ટ્રેડ બંધ કરવો પડી રહ્યો છે. અને આ કંઈક એવું છે જે દુનિયાના ફાઇનાન્શિયલ માર્કેટ્સ માટે થોડું જોખમ ઊભું કરી શકે છે, ખાસ કરીને લિવરેજ ટ્રેડ્સની વાત આવતા. મ્યુચ્યુઅલ ફંડમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત બધા દસ્તાવેજોને ધ્યાનથી વાંચો.